નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું ઝિંકલ। ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ અને ચૂંટણી લક્ષી તમામ સમાચારો સૌથી પહેલા, સૌથી ઝડપી, સૌથી સચોટ માત્ર ગુજરાત ફર્સ્ટ પર। ખેડા નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો રોડ શો। ખેડા લોકસભા ભાજપના ઉમેદવારના સમર્થનમાં મુખ્યમંત્રી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચારમાં રોડ શોનું આયોજન। નડિયાદ વિધાનસભા કાર્યાલયથી આ ભવ્ય રોડ શો। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ રોડ શોમાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। બાઇક રેલી સાથે બજારમાં ભવ્ય રોડ શો। તો લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આ પ્રચાર પડઘમના દ્રશ્યો છે। હવે છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। ભાજપ દ્વારા ચારે તરફ ઝંઝાવાતી પ્રચાર। ત્યાં નડિયાદથી આ રોડ શોના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ખેડા નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો રોડ શો। ખેડા લોકસભા ભાજપના ઉમેદવારના સમર્થનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો કે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને ખુલ્લી ગાડીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ધીરે ધીરે આ રોડ શોમાં આગળ વધી રહ્યા છે। તેમના પર ચારે તરફથી પુષ્પવર્ષા કરવામાં આવી રહી છે, ફૂલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે અને હવે ગણતરીના કલાકો જ બાકી છે આ પ્રચાર પડઘમને શાંત થવામાં અને આ જે છેલ્લી ઘડી છે તેમાં ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કિશન જોડાઈ ગયા છે। કિશન, છેલ્લી ઘડીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે નડિયાદમાં। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રોડ શો, કેવા પ્રકારની તૈયારી, કેવા પ્રકારનું આયોજન? જિંકલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નડિયાદમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। નડિયાદ વિધાનસભાના કાર્યાલય અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના ઓફિસથી આ રોડ શો નડિયાદ શહેરમાં ભવ્ય રીતે યોજાયો હતો। આ રોડ શોમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। નડિયાદ વિધાનસભાના કાર્યાલયથી આ ભવ્ય રોડ શોમાં 200થી વધારે મોટરસાયકલ ગાડીઓના કાફલા સાથે આ પ્રચાર માટે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણના પ્રચાર માટે પંકજભાઈ દેસાઈ ધારાસભ્ય દ્વારા આ રોડ શો યોજાયો હતો। આ રોડ શો નડિયાદ સંતરામ મંદિરથી નીકળી નડિયાદના અલગ અલગ વિસ્તારોમાં રોડ શો યોજાયો હતો। જી, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર। તો 7 મેના રોજ જ્યારે લોકસભાની ચૂંટણી થવાની છે, ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે અને હવે જે પ્રચાર પડઘમ છે તેને શાંત થવામાં ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે છેલ્લી ઘડીએ ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। નડિયાદ ખાતે એક ભવ્ય રોડ શો યોજાયો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભાજપનો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો। તો ખેડા નડિયાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો રોડ શો દ્રશ્યોમાં જોઈ શકાય છે। એક તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નડિયાદ ખેડા જે બેઠક છે ત્યાં પ્રચાર કરવામાં આવ્યો, બીજી તરફ નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર CR પાટીલ દ્વારા પણ પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો અને તેમના દ્વારા પણ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ બંને જુદી જુદી જે રેલીઓ છે તેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો। મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ નજરે પડી રહ્યા છે અને છેલ્લી ઘડીનો જે પ્રચાર છે તે પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે। ભાજપ દ્વારા કોઈ પણ કસર બાકી રાખવામાં નથી આવી રહી।